પ્રભુદાસ તળાવના યુવકની સગાઈ તૂટી ગઈ હોવા છતાં યુવતીને વારંવાર ફોન કરતા પતિ સહિતના 3 વ્યક્તિઓએ યુવક ઉપર હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયો। પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા ઉમંગભાઈ સતીશભાઈ ચૌહાણની સગાઈ જલ્પાબેન સાથે થઈ હતી, જે સગાઈ 3 માસ પહેલા તૂટી ગઈ હતી, જેને લઈ જલ્પાબેનના લગ્ન કરણભાઈ હરેશભાઈ બારૈયા સાથે થઈ ગયા હતા। છતાં ઉમંગભાઈ ચૌહાણ દ્વારા વારંવાર જલ્પાબેનને ફોન કરતા હોવાને લઈ કરણભાઈ બારૈયા, ઋત્વિકભાઈ ઉર્ફે બાબા, દિલીપભાઈ વેગડ અને સમીરભાઈ ઉર્ફે 51 ઉમંગભાઈ ચૌહાણ ઉપર છરી વડે હુમલો કરતા તેમને પેટના ભાગે ઈજા થતાં સારવારથી ખસેડાતા પોલીસે 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। મમ્મા કાલે સરી મારી કરણે કરણ હતો, ઋતિક હતો ને સમીર હતો। ખબર નહીં મારી પેલા વાઇફ પતિ ને એના ઘરમાં ભાગીને હોય ગયો। 3 જણા સરી હતી એની પેલા કાંઈ માથાકૂટ નથી થઈ।